ઇનોવેટિંગ ફોર અ સસ્ટેનેબલ એન્ડ પ્રોફિટેબલ ડેરી ફ્યુચરની થીમ હેઠળ 5મી આઈસીસી ડેરી સમિટનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે આઈસીસી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 5મી આઈસીસી ડેરી સમિટ 2026નું આયોજન કર્યું હતું. ઇનોવેટિંગ ફોર અ સસ્ટેનેબલ એન્ડ પ્રોફિટેબલ ડેરી ફ્યુચરની થીમ હેઠળ આયોજિત આ સમિટનો હેતુ ઉત્પાદકતા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા, મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા અને હિસ્સેદારોમાં સમગ્ર ડેરી વેલ્યુ ચેઇનમાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો હતો. સ્વાગત પ્રવચન આપતા આઈસીસી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી પથિક એસ પટવારીએ ઉલ્લેખ કર્યો હતો કે ભારતનું ડેરી ક્ષેત્ર ગ્રામીણ સમૃદ્ધિ અને સમાવેશક વૃદ્ધિનું શક્તિશાળી ચાલકબળ તરીકે ઉભરી આવ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. આજે 2 દિવસનો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં એક ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનો 2 દિવસનો ડેરી ઉપર સેમિનાર છે. બેઝિક આઈડિયા એ છે કે આપણે જે ડેરીમાં કેવા ઇનોવેશન થવા જોઈએ અથવા ડેરીમાં કેવા સસ્ટેનેબિલિટી માટે કામ થવા જોઈએ, જેનાથી આગળ જતાં આપણા જે પશુપાલકો છે એની ઇન્કમમાં વધારો થાય, એમના માટે સેક્ટર પ્રોફિટેબલ બને. સાથે સાથે જે બીજા સ્ટેક હોલ્ડર છે, ધારો કે સ્ટાર્ટઅપ્સ છે અથવા તો એન્ટરપ્રેન્યોર્સ છે, એ લોકો પણ આ સેક્ટરમાં વધારે ને વધારે સંખ્યામાં જોડાય, સેક્ટરને પ્રોફિટેબલ બનાવે અને નવા ને નવા ઇનોવેશન્સ એમાં આવતા રહે કે જેથી પશુપાલન એક એવું સેક્ટર રહે જેમાં બધાનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે અને આપણે જે દૂધ દ્વારા જે એક શ્વેતક્રાંતિની શરૂઆત થઈ હતી, આજે આપણે હવે શ્વેતક્રાંતિ 2 તરફ જઈ રહ્યા છે, તો એનાથી કિસાનોને અતિરિક્ત આય પણ મળે, એમની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને એમનું સામાજિક આર્થિક રીતે એમ્પાવરમેન્ટ થાય. વધારે ને વધારે સંખ્યામાં, કેમકે આપણા સેક્ટરમાં વધારે ને વધારે મહિલાઓ કામ કરતી હોય છે ડેરીના વ્યવસાયમાં, તો મહિલાઓનું પણ સશક્તિકરણ થાય, મહિલાઓને લીડરશિપ પોઝિશનમાં લેવાય અને એમના દ્વારા પણ વધારે ને વધારે સેક્ટરને બેનિફિટ મળે. આ 3-4 મેઇન મુદ્દા લઈને 2 દિવસનો અમારો સેમિનાર છે. The innovations and sustainability in the dairy sector for the profitable dairy sector in future.